ધર્મેશ સમજાવે છે કેશ લુંચન એ વ્યવહાર નિયમ છે, એ વ્યવહાર નિયમ છે, નિશ્ચય નથી. ઘણા સાધુઓ મેં સાંભળ્યું છે તીર્થંકર ભગવંતોની વાણીમાં, ધર્મેશ કહે છે, કારણ કે માવિડે ક્ષેત્રની વાત છે એટલે તીર્થંકરોની વાણી શાયદ એ સાંભળવા ગયો પણ હોય તો એ કહે છે તીર્થંકરોની વાણીમાં મેં સાંભળ્યું છે કે ઘણા સાધુઓ દીક્ષા લઈ લીધા પછી કસાયનો ત્યાગ ન કર્યો હોય. લુંચન શેનું કરવાનું છે? બાળનું લુંચન છે, એ વ્યવહાર છે. જ્યારે નિશ્ચયથી કસાયોનું લુંચન કરવાનું છે, મતલબ કે કસાયોને ખેંચીને તગેડવાના છે. તો ધર્મેશ સમજાવે છે કે એવા ઘણા સાધુઓ દીક્ષા લીધા પછી, સાધુ બન્યા પછી કેશ લુંચન કરતા હોય પણ કસાયનો લુંચન કર્યો ન હોય, એવા કંઈક સાધુઓ સાધુ બન્યા પછી આ સંસારમાં ભટક્યાના દાખલા છે. સાધુઓ પણ ભટક્યા છે. કેમ ભટક્યા છે? શેના કારણે ભટક્યા છે? કસાય. ભાગ્યશાળીઓ, એ તો તમે બધું જાણો છો, સાધુ સાધ્વી ઝઘડે નહીં એવું છે જ નહીં. કારણ કે સાધુ સાધ્વીઓ પણ અંતે તો આખરે તો સંસારમાં જ બેઠેલા છે. હા, તમારું અમે ખાઈએ કે ન ખાઈએ છતાં પણ દૂષણો જેમ તમારામાં હોય તેમ દૂષણો અમારામાંય હોય. દીક્ષા લઈ લીધી એટલે સીધા કોઈ વિતરાગ થઈ જતા નથી, અને દીક્ષા લીધા પછી તરત જ જો વિતરાગ બધા થઈ જતા હોય તો તમે આમને આમ બેસો પણ નહીં. હમણાં ને હમણાં બધા દીક્ષા લઈ લો કે ન લો. હા, તો ધર્મેશ કહે છે કેશના લુંચન કરતાં પણ કસાય લુંચન મહત્વના છે. અને તમે વ્યવહારથી ભલે કેશ લુંચન નથી કર્યો પણ નિશ્ચયથી તમે કસાયનું લુંચન કર્યું છે. અત્યારે તમારામાં કસાય કેવા છે? એકદમ નામ શેષ જેવા કસાયેલા છે. ભાગ્યશાળીઓ, આ વ્યક્તિ આટલી સાધના કરે છે છતાં મોક્ષ થવાનો નથી. બોલો, આ શિવકુમાર છે, આટલો બધો ત્યાગ કર્યો છે અને આટલો એકદમ મજબૂત વૈરાગ્ય રહેલો છે છતાં મોક્ષ થવાનું નથી. બોલો, આમને આમ મોક્ષ થતું હોય, આટલું કર્યા પછી પણ મોક્ષ થતું ન હોય તો થોડું થોડું કરવાથી તાત્કાલિક મોક્ષ થાય કોઈનો? ચાલીએ આપણે આગળ. ત્રીજી વાત કરે છે, પ્રશ્ન ઉઠાવે છે શિવકુમાર કે મને ગુરુ બનાવ્યો શું કામ? કઈ રીતે બનાવ્યો? કયા આધારે બનાવ્યો? તો બે ખુલાસા કર્યા. ત્રીજો ખુલાસો એણે શું કીધું? ધર્મેશને શિવકુમારે કીધું કે તારી વય મોટી છે, મારી વય નાની છે, તો એક નિયમ રહેલો છે, મોટો હોય તે ગુરુ થાય, નાનો હોય તે શિષ્ય થાય. ધર્મેશ કે એનો હું ખુલાસો કરું. જૈન માર્ગમાં ઉંમર સાથે કાંઈ લાગતું વળગતું નથી. જૈનમાં કહીએ કે ધર્મમાં ઉંમર સાથે કાંઈ લાગતું વળગતું નથી. ધર્મેશ કહે છે મારી ઉંમર મોટી છે, તમારી ઉંમર નાની છે, પણ જૈન ધર્મમાં ચારિત્ર અને જ્ઞાનને મહત્વ અપાય છે. ચારિત્ર પર્યાય જેનો મોટો હોય એ મોટો, ચારિત્ર પર્યાય જેનો ઓછો હોય એ નાનો. તમને ખબર છે ને, પહેલાં દીકરો દીક્ષા લે અને પછી બાપ દીક્ષા લે તો પગે કોણ કોને લાગે? બાપ દીકરાને પગે લાગે, કારણ કે દીકરાનો ચારિત્ર પર્યાય બાપથી મોટો રહેલો હોય. એટલે જૈન ધર્મમાં વય સાથે કાંઈ લાગતું વળગતું નથી, ચારિત્ર પર્યાય અને જ્ઞાન સાથે વળગે છે. તો શિવકુમાર, સાધુતા તમારામાં મારાથી પહેલાં આવી છે અને જ્ઞાન પણ, વૈરાગ્ય પણ તમારામાં મારાથી પહેલાં આવ્યું છે. એટલે આ દ્રષ્ટિએ પણ તમે ગુરુ અને હું કોણ? હા, આ ગુરુ શિષ્યનો જે સંબંધ રહેલો છે આપણને જાહેર નથી કરવો, એ તમે જાણો કાં હું જાણું. આટલા ખુલાસા થઈ ગયા. ધર્મેશ કહે છે તમે ભોજન શું કામ નથી લેતા? એનો જવાબ તો આવી ગયો છે. આવી ગયો ને જવાબ?
પણ ધર્મેશ બીજી રીતે પૂછે છે કે માની લો કે તમને દીક્ષા માટે રજા ન મળે તો તમે શું કરશો? હું વચ્ચે તમને પૂછી લઉં, સાધુ જીવન સારું કે નહીં? સારું કે નહીં? મોટેથી બોલો ભાઈઓ, સારું કે નહીં? અને સાધુ બન્યા પછી અમે બીજા માટે ઉપયોગી થઈએ કે ન થઈએ? હા, થઈએ કે ન થઈએ? તમે એમ ન માનતા કે તમે ગ્રહસ્થ છો એટલે તમે બીજાને ઉપયોગી થાવ, અમે ન થઈએ એમ ન માનતા. સાધુ સંતો ગામે ગામ વિચરે અને ગામે ગામ અનેક લોકોને ભેગા કરી અને કાંઈક સત્સંગ કરાવે. એમાં લોકોમાં કંઈક ધાર્મિક વૃત્તિઓ જાગે, સદભાવના જાગે, માનવતા જાગે અને એ લોકો માનવતાના કામ કરે. એ સાધુ છે ને મોટામાં મોટા કામ કરે છે. તમે એમ ન માની લેતા કે અમે મોહપતિ બાંધી નાખીએ છીએ એટલે કાંઈ કામ કરતા નથી. પાત્રા ઉપાડીએ છીએ, ઘરે જઈએ છીએ, હોરી આવીએ છીએ અને ખાઈ લઈએ છીએ, એવું નથી. સાધુ સંતો આ જગતના ઉપકાર માટે, પોતાના ભલા માટે અને બીજાના ભલા માટે ઘણું બધું કરે છે. ઘણા સાધુ સંતો કંઈક પ્રવૃત્તિઓ લીધી છે, સમાજને ઉપયોગી થાય, સમાજમાં સુધારા થાય, સમાજમાં સારું થાય, એના માટે સતત મહેનત કરે છે. અને ભાગ્યશાળીઓ, તમારા ડ્રેસનો જેટલો મહિમા નથી ને એટલો આ સાધુ ડ્રેસનો મહિમા છે કે નહીં? હા, આજે તમારી વાતો ઘણા લોકો માનશે પણ ખરા ને ઘણા લોકો ઉડાવી પણ નાખશે, પણ સાધુ સંતો ગંભીરતા સાથે કોઈ વાત મૂકશે ને તો લોકો માથા પર લેશે. અમારા એક પરિચિત હતા સાહિત્યકાર અને કથાકાર, એમણે એક સંસ્થા પણ બનાવી છે ભુજોડી પાસે, પુંજલ રબારી કરીને છે, રબારી હતા, એ હમણાં ગુજરી ગયા. પણ એ કહેતા હતા, મારા સાહેબ આમ હું ગ્રસ્ત છું અને સાધુનો વેશ પહેર્યો છે, મારે માનવતાની પ્રવૃત્તિઓ કરવી હતી અને માનવતાની પ્રવૃત્તિઓ ચાલુ કરી દીધી. પણ એ ખાતરી થઈ સમાજના દર્શન કર્યા, સમાજનો અભ્યાસ કર્યા પછી કે ગ્રહસ્થના ડ્રેસમાં હોઈશ તો મને દાન બાન ખપશે, પૈસા ખપશે તો જલ્દી મળશે નહીં. એટલે મેં સાધુનો વેશ પહેર્યો, છેતરવા માટે નહીં લોકોને, પણ મારે માનવતાની પ્રવૃત્તિ કરવી હતી. અને સમાજનો એક શું કહેવાય માનસ છે કે સાધુ સંતો કહે ને તો તરત જ કાંઈક કરે. તો એ પુંજલ રબારીએ સાધુનો ડ્રેસ પહેર્યો, બિલકુલ આમ સાધુ જેવા જ હતા, કથાકાર હતા, ઊંચા કથાકાર હતા. અને રબારી સમાજમાં એ ઘણી ક્રાંતિ લાવી છે. રબારી પોતે પણ રબારી હતા. તો એ પોતે કીધું કે મારા સાહેબ ગ્રહસ્થ છું, સાધુનો વેશ પહેર્યો છે, એનો એક જ મતલબ છે કે મારે આવી પ્રવૃત્તિઓ કરવી છે અને એના માટે થોડાક પૈસા તો જોઈએ. તો આ રીતે લોકો પાસે હું જાઉં, સાધુના ડ્રેસને જોઈ કરી એની માન મર્યાદા રાખે અને ફંડ ફાળા જે જોઈતા હોય તે મને ઇઝીલી મળે. તમે સાધુ થાવ, માની લો, ન થાવ એવું કાંઈ ગેરંટી નથી, થઈ પણ જાઓ. શાંતિલાલભાઈ, માની લો કે સાધુ થઈ જાઓ અને તમે સમાજ ઉપયોગી કામ કરો તો કોઈ ના પાડશે તમને? આમાં તમે ગ્રહસ્થપણામાં બેઠા હશો તો કંઈક નડતરો થશે, તમને કંઈ અડચણો ઊભી થશે, કંઈક તમારા માટે વાતો કરશે. સાધુ બન્યા પછી તમે કામ કરશો ને તો સમાજ નહીં દે તો પણ સાથ દેશે. ચાલો આપણે વાત એ કરવા માગીએ છીએ હવે કે શિવકુમારને ધર્મેશ સે પ્રશ્ન કર્યો કે ગુરુજી, તમને ભોજન ન લેવા માટે આગ્રહ છે? અગર તમે જો આગ્રહ રાખતા હો કે મારે ભોજન લેવું જ નથી, તો જેને સમતાની સાધના કરવી છે એને આગ્રહ ન રાખવો જોઈએ. અને જે આગ્રહ રાખે છે એ સમતાની સાધના કરી શકતો નથી. સમતાની સાધના અનાગ્રહી કરી શકે, આગ્રહી ન કરી શકે. આપણા મનમાં આગ્રહો પડ્યા હોય ને, આગ્રહ એટલે સમજો ને, હા, ગધા પૂછ ના અહીં જ કેણું પહોંચો, ના અહીં જ કેણું પહોંચો, એ માણસ સમતાની સાધના ન કરી શકે. તમે પણ આગ્રહ રાખશો કે મારે ભોજન નથી જ કરવું, નહીં જ લઉં, આગ્રહી વ્યક્તિ સમત્વ યોગી બની ન શકે, અનાગ્રહી જ બની શકે.
શિવકુમાર કહે છે, દોસ્ત માની લે હું ભોજન લઈ લઉં. શા માટે ભોજન ત્યાગ્યો છે ખબર છે તને? તું જાણે જ છે. મને દીક્ષા માટે જલ્દી અનુમતિ મળે એટલા માટે આહારનો ત્યાગ કર્યો છે. માની લે કે તારા કહેવાથી હું આહાર લઈશ તો મા બાપ તો રાજી થઈ જશે અને પછી અનુમતિનો પ્રશ્ન આખો ઉડી જશે. ભલા હું લટકી જઈશ, આ જીવનમાં દીક્ષા નહીં લઈ શકું. ધર્મેશ કહે છે, તમે દીક્ષા લઈ શકો કે ન લઈ શકો, તમને દીક્ષા આવી જ ગઈ છે. અંદરથી તમને દીક્ષા આવી ગઈ છે. હવે બહારની આવે કે ના આવે તમને શું? હવે તમારા માટે મહેલ અને જંગલ બે સરખારેલા જ છે. જો ભણેલો છે, શાસ્ત્રીય સમજ છે તો કરી શકે છે. શું કહેવાય? કરી શકે છે. અગર ભણેલો ન હોત, ધાર્મિક જ્ઞાન એની પાસે ન હોત તો એ પણ બહુ કાંઈ બોલી ન શકત, કોઈ સમાધાન પણ ન કરી શકત, પણ એની પાસે છે. તો ધર્મેશે એક વાત એ કરી કે તમે ગૃહવાસનો ત્યાગ કરો તો પણ તમારા માટે ઠીક છે, ન કરો તો પણ તમારા માટે ઠીક છે. કારણ કે અંદરથી તમારી સાધના તો ચાલુ જ પડી છે. શિવકુમાર કહે છે કે મને હવે શરીર પર રાગ નથી. ધર્મેશ કહે ઠીક છે, શરીર પર રાગ પણ ન રાખવો જોઈએ, મોહ પણ ન રાખવો જોઈએ, પણ શિવ એ ખ્યાલ રાખજે, આપણે જે તે કરીએ છીએ ને કર્મની નિર્જરા માટે કરીએ છીએ, અને કર્મની નિર્જરા ક્યારે થશે? આ શરીર હશે તો. અગર શરીર નહીં હોય ને તો શિવ કર્મની નિર્જરા માટે સાધન જ નહીં હોય તો તું શું કરી શકવાનો? માની લો કે આપણને મોક્ષમાં જવું છે, પણ જતાં પહેલાં કાંઈક તો કરવું પડશે ને. હા, મોક્ષની ટિકિટ તો ભેગી કરવી પડશે ને. તો ટિકિટ ભેગી કરવા માટે આ શરીર ખપશે, અને શિવ શરીર નહીં હોય તો શું કરી શકવાનો? એટલે શરીર પર રાગ છે માટે ખાવાનું નથી, શરીર પર મોહ છે માટે ખાવાનું નથી, પણ સાધના કરવા માટે શરીરને ટકાવવાનું છે, માટે આહાર કરવો છે. આહાર શેના માટે કરાય? આપણે ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ? કેસરમાં શેના માટે આપણે ખાઈએ છીએ? જીવવા માટે ખાઈએ છીએ કે ખાવા માટે જીવીએ છીએ? હા, શેના માટે ના જીવાય? જીવવા માટે આપણે ખાઈએ છીએ, ખાવા માટે જીવતા નથી. ખાવા માટે આપણે જીવતા હોઈએ તો આપણે અનાજના કીડા કહેવાઈએ. શાસ્ત્રોમાં કીધું છે કે 6 કારણે આહાર થાય. ધાર્મિક જે વૃત્તિ ધરાવે છે 6 કારણે આહાર કરે. શરીરને ટકાવવા માટે, રાત્રિ જાગરણ કરવા માટે, ધર્મ ધ્યાન કરવા માટે આહાર લેવો પડે. આહારથી તો આપણું શરીર ટકેલો છે ને. તો શેની વાત કરીએ આપણે હમણાં? હા, આહાર. શરીર પર રાગ તને ભલે ન હોય, મોહ ભલે ન હોય, પણ શરીર સાધન છે, તો સાધનને ટકાવવા માટે પેટ્રોલ ડીઝલ કાંઈક તો આપવો પડશે. ના ના, મારે નથી ખાવું, જલ્દીમાં જલ્દી મારે સાધુ બનવું છે. ધર્મેશ કે તમે પાછી એકની એક વાત લઈ આવ્યા કે જલ્દીમાં જલ્દી. હવે તમારા માટે વેશ મહત્વનું નથી, તમે સાધુ બની જ ગયા છો. અને શિવ ગ્રહવાસમાં રહેતા રહેતા લોકોને કેવલ જ્ઞાન નથી થયા? થયા છે નથી થયા? ગ્રહવાસમાં રહેતા રહેતા કેસરમાં કેવલ જ્ઞાન થયા છે નથી થયા? હા હા, ખ્યાલ છે તમને કોઈને? શિવકુમારને કહે છે કે શિવ ગ્રહવાસમાં રહેતા રહેતા ગ્રહસ્થ લોકોને કેવલ જ્ઞાન થયા છે, અને ગ્રહસ્થ લોકો
વેશમાં જ મોક્ષે ગયા છે. કેટલા પ્રકારે માણસ સિદ્ધ થાય? જીવ સિદ્ધ કેટલા પ્રકારે થાય ખબર છે? શાસ્ત્રોમાં 15 પ્રકાર બતાવ્યા સિદ્ધ થવાના, અને 15 પ્રકારમાં એક એવો પ્રકાર છે અન્ય લિંગે સીધા, ગ્રહસ્થ લિંગે સીધા. ગ્રહસ્થ લિંગમાં પણ સિદ્ધ થઈ શકે. સાધુનો ડ્રેસ પહેરીએ તો જ સિદ્ધ થવાય, શિવ એવો કમ્પલસરી નિયમ નથી. કેમ આંખો કાઢો છો? હે? સમજાયું તમને? સાધુ વેશ ઘણાય નથી પહેર્યો અને કેવલી થઈ ગયા. બોલા, કોઈના દાખલા છે તમને ખબર? મરુદેવી માતા, બીજા? હા, મરુદેવી માતા હાથીને હોદે કેવલી થયા. પછી ભરત ચક્રવર્તી અરીસા ભવનમાં કેવલી થયા. એ કંઈ સાધુ બન્યા ન હતા, બધા ગ્રહસ્થ વેશમાં કેવલી થયા છે. તો શિવ, હવે તારે આગ્રહ કરવો જ ન જોઈએ વેશનો, છોડી દે. ધર્મેશને કહે છે, ધર્મેશ, શું આજીવન મારે આ રીતે જ રહેવાનું? હવે ઉપવાસ જ કરવાના? મને રજા નહીં મળે ખરેખર? અરે ધર્મેશ કહે છે, પાછી એ જ વાત લઈ આવ્યા. હવે રજાની વાત જ તમે ભૂલી જાઓ, છોડી દો વાત. તમારે આહાર લેવો જોઈએ. ઘણી સમજાવટ કરીને ત્યારે હા પાડી કે ઠીક છે, શરીરને ટકાવવા માટે, સાધના કરવા માટે આહાર જોઈએ, જવા દો. પણ ધર્મેશ, મારે આહાર લેવો જ છે, પણ રસહીન, રસ વગરનો. ધર્મેશ કહે ઠીક છે, પણ હમણાં તમારા 8-9 ઉપવાસના પારણા છે, તો દૂધ ઘી લેશો ને? શિવ કહે છે બિલકુલ નહીં. સાંભળી લે, 2 ઉપવાસ આયંબિલ, 2 ઉપવાસ આયંબિલ આજથી ચાલુ છે મારા, સમજી લે. અને તું નિર્વદ્ય પાપ વગરની ભિક્ષા લેવા માગે છે તો રસહીન લઈ આવ. ચલો, ધર્મેશ વિચારે છે, રસહીન તો રસહીન, હમણાં ખાવા માટે તો કબૂલ્યો. હવે આ બધી ચર્ચા છે ને કોસલા સાંભળતી હતી બાજુના રૂમમાં. એને ખબર પડી કે હવે ખાવા માટે ફેંસલો થઈ ગયો છે. એ દોડી કરી મા પાસે ગઈ અને માને કહે છે, મા પારણું કરશે. મા રાજી થઈ કે વાહ ભાઈ વાહ. ત્યાં તો રાજાને ખબર પડી કે શિવકુમાર પારણું કરશે. બહુ ખુશ થઈ ગયા બધા, ધન્યવાદ આપ્યા. ધર્મેશ પણ ભિક્ષા લેવા માટે નીકળી પડ્યો. રાજમહેલની ભિક્ષા એણે ના પાડી છે. કોઈને ખબર ન પડે તેવી રીતે તેવા ઘરે તારે ભિક્ષા લેવાની છે. તો હવે એ ભિક્ષા લેવા માટે નીકળી પડ્યો છે. બોલો, ધર્મેશ પૈસાદારનો છોકરો છે, પેલો રાજકુમાર છે. મને એમ વિચાર થયો કે આજે હું ભવ પૂરો કરું, પણ હજી 1-8 દિવસ નીકળશે. જો કે બહુ નથી હવે, તો એ હવે ભિક્ષા માટે જશે. સાધુની જેમ જ, હા, સાધુની જેમ જ ભિક્ષા માટે જશે. રાજમહેલમાંથી લેવું નથી, કોઈને કહીને લેવું નથી. તો એવી ગોચરી કઈ રીતે લે છે એના પર આપણે વિચારીશું. અત્યારે આટલું જ.